કેનેડાના બ્રેમ્પટનમાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લીંબચિયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડામાં રહેતા હતા. બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકના કારમાં ડેશકેમમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી, જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ દુઃખદ સમાચાર મળતા જ આમોદનગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને લીંબચિયા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઋષભકુમાર ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા અને ત્યાં તેમનું આકસ્મિક અવસાન થતા સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક એક સપ્તાહ પહેલા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભરૂચ જિલ્લાના ત્રાલસાકોથી ગામના 3 યુવાન ભડથું થઈ ગયા હતા. કામ ઉપર જઈ રહેલા આ યુવકના વાહનનો અકસ્માત થયો હતો, જેથી વાહન ભડકે બળ્યું હતું, જેમાં આ 3 યુવકના મોત થયા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ 3 યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. 7મી ફેબ્રુઆરીએ સવારે તેઓ પોતાના કામમાં તે વાહનમાં જઈ રહ્યા હતા. એ દરમિયાન અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનમાં આગ લાગી હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ભયાનક જ્વાળાઓમાં 3 યુવાન ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમના મૃત્યુ નીપજ્યા હતા. મૃતક યુવાનોની ઓળખ શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ તરીકે થઈ હતી. જે બાદ બ્રેમ્પટનમાં ટ્રક કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ભરૂચ જિલ્લાના યુવકનું કરુણ મોત નીપજતા વતન આમોદમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।